બેન હથિયારી પોલીસ અને સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા સુરત સહિત રાજ્યમાં 472 પદ માટે લેખિત પરીક્ષા યોજાઈ। સુરતમાં 89 કેન્દ્ર પર 885 પરીક્ષા ખંડમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। સુરતમાં 26,552 જેટલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપશે। પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે 800 પોલીસ જવાન ખડે પગે છે। પરીક્ષામાં 1981 શિક્ષણ વિભાગના અધિકારી પણ જોડાયા છે। પીઆઈ અને પીએસઆઈને ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે નિમણૂક। હોલ ટિકિટ અને ફોટો આઈડી પ્રૂફ ફરજિયાત બતાવવાનું રહેશે। તો આ સાથે શારીરિક કસોટી પાસ થયેલા વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપશે। ગુજરાત પોલીસ દ્વારા પીએસઆઈની જે છે પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં યોજાયા બાદ આજે જે છે તેની લેખિત કસોટી યોજાનાર છે। ત્યારે સુરત ખાતે સેન્ટર આપવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત એક જ માત્ર સેન્ટર છે કે જ્યાં આગળ પીએસઆઈની પરીક્ષા લેવાશે। ત્યારે મોટી સંખ્યામાં જે છે તે ઉમેદવારો જે છે પીએસઆઈની ભરતીના તેઓ પરીક્ષા સ્થળ ખાતે પહોંચી ચૂક્યા છે। અને જે વાત કરીએ તો સૌપ્રથમ જેવા એ લોકો પરીક્ષા કેન્દ્રની અંદર એન્ટ્રી લે છે તે જ સમયે ત્યાં પહેલાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે। ત્યારબાદ જે છે તે બાયોમેટ્રિક જે છે તે પણ કરવામાં આવે છે અને બાયોમેટ્રિક થયા બાદ જ જે ઉમેદવાર છે તેને વર્ગખંડની અંદર પ્રવેશ આપવામાં આવે છે। ત્યારે જે ઉમેદવાર જે છે તે જે છે તે અહીંયા આગળ પરીક્ષા આપવા આવ્યા છે તેમની સાથે જ વાત કરીશું। જી, આપ અહીંયા પરીક્ષા આપવા આવ્યા છો, શું કહેશો? યસ સર, પરીક્ષા આપવા આવ્યા છો પીએસઆઈની, શું કહેશો? કેવી વ્યવસ્થા છે અને શું કહેશો? વ્યવસ્થા એકદમ ક્લિયર છે, ઓકે જ છે। અચ્છા જી, તો જે પીએસઆઈની પરીક્ષા આપવા માટે અહીંયા આગળ જે છે તે ઘણા લોકો આવી પહોંચ્યા છે અને જે વહેલી સવારથી જ છે। ત્યારે આજે જે છે તે 2 સેક્શનમાં અહીંયા આગળ પરીક્ષા યોજાનાર છે। 3-3 કલાકના જે છે તે 2 પેપર જે છે તે યોજાનાર છે। ત્યારે જે સુરત એકમાત્ર સેન્ટર હોવાથી જે ગ્રામ્ય વિસ્તારમાંથી જે લોકો આવતા છે તેઓ રાત્રિના સમયે જ અહીંયા આગળ સુરત આવી પહોંચ્યા હતા। કેમેરામેન દિવાંગ રાણા સાથે સ્નેહલ પટેલ, ગુજરાત ફર્સ્ટ, સુરત।